પ્રદેશના અમારા આગેવાન રમેશભાઈ, જિલ્લાના આપણા ઉમેદવાર સદતજી, તાલુકાના ઉમેદવાર ભાઈ શ્રી ઈશ્વરભાઈ, ગામના બધા જ આગેવાનો ભાઈ અજમલભાઈ, બાપજી, ભાઈ ચોથાભાઈ, મંજુભર ગોંડલજી સરપંચ, બધા જ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં પધારેલા આજુબાજુના ગામના અને ગામના આગેવાનો આ ચોકમાં આવીએ રામચંદ્ર ભગવાનની હાજરીમાં જેટલી વાર હું આવ્યો તો એમાં નિરાશ નથી કરી તમને બધાને વંદન કરું. તાલુકા જિલ્લાની ચૂંટણી ખૂબ જરૂરી હોય છે. આપણી વ્યવસ્થાઓની આ ચૂંટણી છે. ગામના રોડ રસ્તા, લાઈટ, પાણી, ઓરડા, સ્કૂલના આયુર્વેદની વ્યવસ્થાઓ, સુવિધાઓ, આ બધી જવાબદારીઓ નીચે તાલુકા જિલ્લાની. સરકારમાં બેઠેલા ધારાસભ્યોમાં જે ચૂંટાઈ જાય આ બધું લોકશાહી પદ્ધતિ પ્રમાણે ઉપરથી ગ્રાન્ટો લાવવાની, ગ્રામ પંચાયતો, તાલુકાની ઓફિસો, એની વ્યવસ્થાઓ, જિલ્લાની વ્યવસ્થાઓ, જરૂરી લોકશાહી આપી છે. હરદાસભાઈ કહેતા હતા લોકશાહી ખતમ થઈ ગઈ, હજુ શરૂઆત છે. હરદાસભાઈ સાફ કરી નાખશે લોકો. ગામડાની પરિસ્થિતિ વિકટ છે. ખેડૂતોને બિયારણ નથી, બિયારણ મળે તો સિંચાઈનું પાણી નથી, પાણી મળે તો ખાતર માટે લાઈનમાં ઊભું રહેવાનું, બધું કરીને ઉપજ કરે તેની તે બજારમાં કિંમત મળતી નથી. જગતનો તાત જે જગતને જીવાડે એ ખેડૂત છે આપણો. પશુપાલકોની હાલત, ડેરીઓમાં ભાવ નથી, પાણીના ભાવ વધે, પાણીના બાટલાના, પણ દૂધના ભાવ વધતા નથી. આ બધી જ પરિસ્થિતિમાં આપણે વિચારવું પડશે. મા બાપ દીકરા દીકરીઓને ભણાવે, નોકરીઓ નથી. આ વ્યવસ્થાઓ કરવાની જવાબદારી કોની? દેશની સરકારની, રાજ્યની સરકારની. સરકારો સુઈ જાય, 35 વર્ષથી એકના એક લોકો સરકાર ચલાવતા હોય, એમની આંખ ઉઘડે એમ નથી. હિન્દુ મુસ્લિમના નામે, ધર્મના નામે, જાતના નામે મત માંગે, સમાજને લડાવે, મત લઈ જાય અને આપણી પરિસ્થિતિ એની રહે. છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારમાં ફરું છું, ગામડાની પરિસ્થિતિ એની દેખાય. ગ્રાન્ટ આવે, લાખ રૂપિયાની કોઈ ગ્રામમાં ગ્રાન્ટ આવી, 20-25 હજાર જિલ્લાનું ડેલિગેટ લઈ જાય, ધારાસભ્ય 25-25 હજાર લઈ જાય. અહીં તો કોન્ટ્રાક્ટર તમારે તો ચૂંટણી કોક લડતો હોય મને ખબર છે. કોન્ટ્રાક્ટર આ શું ભલું કરે? આપણે તો એવા લોકોની જરૂર છે જે આપણી વાત લઈ જાય તાલુકામાં, જિલ્લામાં. સગનજી ભલે આમ ના બોલતા માઇકમાં, પણ અધિકારી તો મારો બેટો ગાળો બોલી બાજુ એવો શક્તિશાળી આગેવાન. ઈશ્વરભાઈ આપણો ઠંડો કરો પણ ઈમાનદાર આગેવાન. આવી એક સારી ટીમ લઈને અમે તમારા વચ્ચે આવ્યા છે. સામે ભગવાનની ધજા ફરકશે. હિન્દુ હોવાનું સર્ટિફિકેટ મારે ભાજપ જોડે લેવાની જરૂર નથી. મારા દિલમાં રામચંદ્ર ભગવાન વસે. ત્યારે તમને બધાને વિનંતી કરું છું, આ ચૂંટણી કમ્પલસરી આપણી છે. સારા લોકોને પસંદ કરીને મોકલજો. મારા બે ટીમના આગેવાનો સગનજી અને બેનો જામીન થવા આવ્યો છે. બંને જણા જોડે આવીને ઉભા રહો. ઈશ્વરને પગની તકલીફ છે, હાથ ધ્યાન મારો. મારા બેમાંથી એક ઉમેદવાર અમે રામચંદ્ર ભગવાન છે. ટકાવારી નહીં લઈને તમારી ગ્રાન્ટ તમારા ગામમાં વપરાય. ચિંતા ના કરો, સારા ઉમેદવારો ટકોરો મારી લાવ્યો છું અને તમારું કામ પૂરું કરશે. ખાતરી આલો સગનજી. કારોબારીના ચેરમેન હતા, કોઈ ટકાવારી
આપણા તાલુકામાં તો કોઈ માગી નથી ને આમાં પણ નહીં માગે એ જાહેરમાં કાતરી આપે છે. બોલો રામચંદ્ર ભગવાન સનાતન ધર્મ કી. તમને બધાને ખૂબ ખૂબ વંદન. ખૂબ તાકાત કરજો. 100% જીત છે અને ગલાલના ભાગીદાર થાવ. અમારી ટીમની જે તાકાત છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ વખતે કોંગ્રેસની બની રહી છે. તમારો આશીર્વાદ આપજો અને પરિવર્તન સંસારનો નિયમ છે એના પ્રમાણે આપણે બધા ચાલીએ. તમને બધાને ફરીથી વંદન કરું. મને ધારાસભ્ય બનાવવામાં આ ગામની ખૂબ મોટો ફાળો ભજવ્યો છે. તમારો ઋણ હું કાયમ માટે યાદ રાખીશ. તમને બધાને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હાલો